મોર્નિંગ, જય માતા જય મા ઉમિયા. ભાઈ આપણે સ્ટોરી આવી ગઈ છે અને ભાઈ 2-3 દાડા ભાઈ આપણો બ્લોગ ચાલુ કર્યો બનાવવાનો. તો ભાઈ 2-3 દાડા ભાઈ ટાઈમ મળ્યો, કારણ કે ભાઈ ટાઈમ તો હોય પણ રોજ રોજ નવા કન્ટેન્ટ લાવવા. અને ભાઈ તારે ફૂલ ટાઈમ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપી દીધો. ઇન્સ્ટાગ્રામ ઉપર વધારે બનાવીએ રીલ. રોજે રોજ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીએ જ છીએ. ઇન્સ્ટાગ્રામ ચેનલ મારી ફોલો ના કરી તો ફોલો કરી દેજો. અને ભાઈ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો કરી દેજો. તો આના ઉપર આવતા રહેશે 2-3 દાડે બ્લોગ. કારણ કે શું ભાઈ અત્યારે રોજે રોજ નવા કન્ટેન્ટ મળતા નહીં, અત્યારે શું બીજી હોય ને ભાઈ એટલે હરખાઈ આવતી નહીં એટલું કોઈ. તો ભાઈ આજ તો અમે ગ્રોસરી લેવા જવાનું છે માર્કેટ બાસ્કેટમાં. તો હું તમને બતાવીશ કે ગ્રોસરીમાં શું લાવ્યા એ. તો આજે વાતાવરણ કેવું બહારનું ભાઈ 3-4 દાડાથી સતત વરસાદ પડે હ. જો બતાવો બહારનું વાતાવરણ થર્ડ ક્લાસ છે ભાઈ, કંટાળો આવે એવું વાતાવરણ. હવે વરસાદ હમણાં જ પડીને બંધ થયો. જો કેવું અંધારેલું. આપણે પણ ભાઈ કોમ છે, ગ્રોસરી બધી ગોઠવવાની બાકી એ બધી બહુ. આપણે ગ્રોસરી ગોઠવીશું ફટાફટ, ભરીને તો આવી જાય હાલ બી. તો ભાઈ ફટાફટ ગ્રોસરી ગોઠવી દઈએ. અને ભાઈ રોજે રોજ નવા ન્યૂઝ આ જ રાખ્યું આપણે, પણ હજી કોઈ અપડેટ આવતી નહીં. ક્યાં ચાલુ કરશી આપણે શસ્ત્રો લઈને ઇન્ડિયાવાળા. તો ભાઈ ચલો ફટાફટ ગ્રોસરી ગોઠવી દઈએ. હું તમને બતાવતો રહું શું લાયા એ. માર્કેટ બાસ્કેટમાંથી ભાઈ જો લઈ આવ્યા બધું. ગ્રોસરી મોટા ભાગે બધી ગોઠવી હાલ દબી, જે બાકી જ છે હજી. જો ભાઈ સોસ બોસ એવા આવું હોય કંઈ બહુ લોંગ ડેટ આવે ને સોસની. 2026 આ બધા જો ખાલી કરી નાખે ઠેલા નહોતા, જો પર બહુ ઠેલા પડ્યા એ ખાલી કરીને બધું આ જો ઠપ્પા મારે ગોઠવ્યા. અને ભાઈ લારી જો ભરેલી છે બાકી. આ બધું ભરેલું હવે ખાલી ધીમે ધીમે બધું ગોઠવી દઈએ. 2 દાડા પછી આનું ભરવા જવાનું 2 દિવસ પછી. કોફી ભાઈ આજ આવી જો કોફી આવી, આ કોફી આવી. ઓઇલ બીજા ખુલસી, બીજી દાન પેટીમાં ખુલસી. હજી એક પેટીમાંથી મતદાન પતી ગયું, ગણતરી થઈ જાય. આ ટી ભાઈ ટી કેટલા પ્રકારની ટી છે જો અમે હાલ આજ લાવ્યા છીએ. ગ્રીન ટી જ છે બધી. લિપ્ટોન અલગ બ્લેક ટી, ગ્રીન ટી, જાસ્મીની, જો લિપ્ટોનની ગ્રીન ટી બધું હોય અલગ. હાલ જો ગોયાની વસ્તુ મેં કાઢી, હાલ ભર્યા આવ્યા ડબ્બા. એમાં શું છે હું તમને કહું બતાવું. આજ ગ્રોસરી બધી ભરી આવ્યા ને. યુએસ ગ્રોસરીમાં હું ભરી આવ્યા હું બતાવું તમને. વટોણા ભાઈ જો આઈટમ આવે પેકિંગમાં વટોણા. પછી ચણા આપણે કયા કહેતા હતા સોલે. પછી એના ભૂલી ગયો નોમનું સારું એવું યાદ નહીં આવતું તારે. આ મિક્સ વેજીટેબલ, આ ચણા સ્મોલ બોટલ, આ બીન્સ. જમ આવશે ને એમ બતાય. આ પાઇનેપલના ટુકડા ભાઈ જો અલગ. ભાઈ જો અરે મરચું ને નૂડલ્સ, જેમાં આપણે મેગી નહીં કહેતા તૈયાર મેગી આવે બસ આ એવું જ છે બધું. પણ અંદર ચિકન ફ્લેવર આવે બધી અલગ. મેગી જેવું જ આવે પણ આ બધી ચિકન ફ્લેવર આવે ભાઈ. જુઓ આ લખેલું બાર્બેક્યુ ફ્લેવર, ટર્કી ચિકન, જે પ્રમાણે તમે ખાતા હોય ને એ પ્રમાણે. વધારે આપણને ખબર આપણે નોમ વચ્ચે ને આપણે કહીએ તમને નોમ બતાવો ને. ચિકન, સ્પાઇસી બીફ, ટર્કી. આનું ગરમ કરીને ખાવાનું. આ ભાઈ પાણી રેડી ગરમ કરીને ખાઈ લેવાનું. જો કોફી ભાઈ આ બધું અલગ છે. આ એ કોફી જ છે. આ તો વધારે ચાલે છે. હવે આપણે ટી બધી જો મૂકીએ ને બધી હાલ હમણાં ભમર પડી હોય બધું કમ્પ્લીટ મસ્ત ગોઠવવાનું ચાલુ કરો. ફટાફટ ગોઠવી દઈએ. અને જો આ તો ગોઠવી દીધો પાછળ. અરે આજ હવારે આપણે લાયા બધું સ્ટોક. આપણે પહેલાં આપણું ક્રીમ રોલ જેવું ખાતા હતા ખબર, અલગ ફ્લેવરનું. બસ આ એવું જ છે. બિસ્કિટ જેવું મસ્ત આવે ભાઈઓ, ખાવાની તો મજા આવી જાય. અને આ ગોયાના બિસ્કિટ
મેરી ગોલ્ડ નહીં. જો ભાઈ આ ગોરો આખા ગોરા અંગાત હવે આપણે રહીશું તોકણી ઇઝીલી કોમ થાય ને ભાઈ, એટલે આ ગોરામ ભરી દીધું. સીધે સીધું તો આજે ઊભું જ રાખવાનું, જેમ જોવો એમ ખોલવાનું. વચ્ચે પડે છે બીજા. એ સુગર ભરવાની ભાઈ, જો ખોડ આવી આવે એ સુગર પાવડર જેવી જ આવે. હવે આપણે પહેલાં ઓઇલ ભરીએ. જો ઓઇલના બાટલા ચોકા પડ્યા. ઓઇલ આવ્યું જો ઓઇલ. તો હવે કાઢ નાખીએ ઓઇલના. આ બધો જ પહેલાં જ છે ભાઈ. આ બધું આ જ ભરેલું આપણે. પેલા ઓઇલના બાટલા બ્લેન્કેટ બનો વજન ભાઈ જોર. હા કારણ કે ઓઇલના બાટલા ભાઈ ખાલી ઓઇલનો બાટલો છે કેટલા વેચાય ખબર? $8, $7 થી $8 જો એટલે બાટલા ઓઇલના. પણ શું વધારાના બાટલા બીજા આમાં છે. ઓઇલ અલગ અલગ પ્રકારના. જો વેજીટેબલ તમારે શાનું ઓઇલ જુઓ એ પ્રમાણે. વેજીટેબલ ઓઇલ છે, રેગ્યુલર છે, જે જોતું હોય. બધા અલગ અલગ કંપનીના અલગ અલગ ફ્લેવર નહીં. જો ઓઇલ 5 ફ્લેવરનો ભાઈ અમે ઓઇલ રાખીએ. હાલ બી અલગ અલગ 5 ફ્લેવરો જુઓ. આ બે સેમ નહીં, બે અલગ અલગ જ છે. અને જો એના ઉપર ઢાંકણા ઉપરથી ખબર પડી જાય ગ્રીન અને યલો. આ મકાઈ આ છે કે મકાઈ જ છે કશી શું ખબર નહીં પડતી. મકાઈ દોરેલું. અને જો ભાઈ આપણે મેદો, આ મેદાન લોટ. આ મેદાન લોટ અમે $8 અરે 600 રૂપિયાને વેચાય. અરે $400. આ ચોખા 640 રૂપિયા. ભાઈ હું આશરે કહું પ્રાઇઝ. ઓકે એવું નહીં ફાઇનલ. હા એના ભાવ $8 વેચાય. પછી આ બધું અંદર નોખા નોનવેજ બનાવું એની અંદર આ જુદા જુદા નોખવાના આવું સોસ. આ નોખો ને તો મસ્ત ટેસ્ટ આવે એમને. આપણને ખબર નહીં પણ બધા લઈ જઈએ એટલે ખબર. આ મીટ ફ્લેવર, ટ્રેડિશનલ મીટ પીઝા. ભાઈ કાકડી જો કાકડી બધું જ ભાઈ આખો બધું ટોટલી વસ્તુ મળતી હોય. કશું હોય આપણે એવું નહીં કે નહીં મળતું. અંદર બધા જ સોસ ભરેલા હોય બધા અલગ અલગ. આ બે સુગરની બેગો મોટી ને સુગર. તો આપણે પહેલાં પતાવી દઈએ. કયું ખોલે તું? આઈડિયા પતી ગયું. હવે આઈડિયા ખોલીએ. અને જો ટોમેટો કેચઅપ હશે. જો આઈડિયું ટોમેટો સૂપ બધું અલગ અલગ. જામ જો જામ આવી રહ્યો. રાસબરી જામ. બધું કઠોળ આવી રહ્યું. બધું જ કઠોળ. ચણા, વટોણા, પછી પાપડી બધું અલગ અલગ. બ્લેક બીન્સ. આ તો શીખર ઉપર એવું લાગે ને કે એરંડાનો બીજો હોય ને એવું બધું. આ વેજીટેબલ. બધા ડ્રેસિંગ હવે અલગ અલગ. આ ડ્રેસિંગ રેન્જ ક્લાસિક. સીઝર આવે રેન્જ પેલો રહ્યો રેન્જ. આ ગાર્લિક ઇટાલિયન. આ તાકોનો સ્પેશિયલ
હની, મધ, કેચઅપ, ભરેલું હજી ખોલવાનું. હા ભાઈ, આ બ્લેન્કેટ જો આના અંદરથી બ્રેડ બનાવવું હોય ને તો મજા આવે, મસ્ત બનાવવાની. બ્લેન્કેટ અહીંયા મૂકી દઈએ. આ ભાઈ હરા $5 અમે વેચીએ, હરા $5. એટલે અલગ અલગ બદલાતી રહે ભાઈ પ્રાઇઝ. ઓકે, જેમ આગળથી પ્લસ માઇનસ આવતી હોય ને આપણે બદલાતી રહે. ખાલી આટલું ડબલું જ $400 ભાઈ, $400 આપણે ભાવ ગણીએ ને તો. જો બીજું ભાઈ આવ્યું રવિ ઓઇલી. હવે ખબર નહીં આવું તમારા નામનું આવ્યું મિની. ભાઈ ચિકન બીકન બધું લખીને બીફ ફ્લેવર જ છે. રહીએ બીફ ફ્લેવર જ છે. ગોઠવી દઈએ બધો એક જ નામનો, એક જ પરિવાર એક બાજુ રાખવાનો, બીજો પરિવાર બીજી બાજુ. જો પરિવાર બધો એક બાજુ જ છે, ઉપરનો પરિવાર બધો એક બાજુ, બીજો પરિવાર એક બાજુ. જો બધું ભાઈ ગોઠવાઈ ગયું. બધી ગ્રોસરી હાલ પતી હોય છે. જો બાકી થોડું થોડું આવે ધોરખો કરવાનું. ટોટલી વસ્તુઓ જો બધું કઠોળ બે એક સાઈડ. હાલ પત્યું ભાઈ બધું ગ્રોસરીનું સવારનું આવેલું. હજી પ્રાઇઝો ચેક કરવાનું તો બાકી જ છે. હવે કાલ બાલ કરીશું શાંતિથી પ્રાઇઝ ચેક, કારણ કે હાલ ટાઈમને પેલા સ્ટોર પણ જવાનું હોય જોબ, એટલે પેલા સ્ટોરે ભાઈ થોડી વાર રહીને જઈએ. અને ભાઈ જો મિલ્કને બધું આવી ગયું હોય તો થોડું હળવું ગોઠવી પેલા સ્ટોર પણ જવાનું. તો પેલા સ્ટોરે જઈશું. મિલ્ક ભાઈ ગોઠવવાનું બાકી છે. મિલ્ક હાલ બી જ આવ્યું. જો બધું ખાલી થઈ ગયું બરાબરનું. ડિલિવરી કાલ આવશે, એક આજે આવે, કાલના પરમદાર આવશે. તો ફટાફટ મિલ્ક ગોઠવી દઈએ અને ભાઈ પેલા સ્ટોરે જવા માટે ભાઈ ઉબર કરી દઈએ. તો ભાઈ આપણે આવી જાય બીજા સ્ટોરે. હાલ ઉબર ભાઈ આવી જાય અહીંયા. ભાઈ કોઈને ક્યાં મજૂરી નહીં ભાઈ કામ. ભાઈ જો મજૂરી બે સાઈડ કોમ કરીએ ભાઈ, એવું નહીં કે નહીં. કોમ તો આપણે બે સાઈડ, બંને સાઈડ કોમ કરીએ. પેલા સ્ટોરે બધું પતાવીને આવ્યા ગ્રોસરીનું. ભાઈ ગ્રોસરી તમે જોયું હશે કે અમેરિકામાં મેં જે બતાવ્યું તમને યુએસ ગ્રોસરી અમારો સ્ટોર. તો યુએસમાં જે બધી વપરાતી હોય ખાવા પીવાની વસ્તુઓ, જેમ આપણે ઇન્ડિયામાં વોલમાર્ટ કે બાસ્કેટમાં. વોલમાર્ટ તો જો કે એટલું નહીં, પણ માર્કેટ તો પણ અહીંયા આપણે જે ઇન્ડિયામાં મળતું હોય ડીમાર્ટ ને બધામાં, એ બધું અહીંયા મળે. માર્કેટ બાસ્કેટ કહેવાય અહીંયા મારા સ્ટેટની અંદર. તો માર્કેટ બાસ્કેટમાંથી આ બધું ભલાય, બધું સસ્તું પડે ભાઈ. ત્યાંથી લાવો ને તો પ્રાઇઝ બાઇઝ બધી રીતે એમ જે આપણને સસ્તું પડે એ પ્રમાણે આપણે બાય કરવું પડે ત્યાં. તો ત્યાં લઈએ ગ્રોસરી આઇટમ, બધી ગ્રોસરી બધી ભરી દીધી. કઠોળ, જેમ આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં જ બોલું કે કઠોળ ને બધું ભરી ત્યાંથી લાવી. બધું જે બધું હોય પરચુરણ આપણે ઘર વખરીમાં વપરાતું હોય ને એ બધું, સોસ બોસ માઇનોસ, એ તો મેં તમને બતાવ્યું, જોઈ લેજો તમે. એટલે ભાઈ બધું જ આપણે ધારો કે સમજો કે હું એમ નહીં કહેતો કે આટલા $, પણ $3 ચાલુ થાય કે $5 સુધીની બધી વસ્તુઓ ત્યાં મોટા ભાગે બધું મળતું હોય. ડીલમાં પણ હોય છે અલગ અલગ. હવે નેક્સ્ટ ટાઈમ જવાનું થશે તો હું તમને એ બતાવીએ, જો ટ્રાય કરી બતાવવાનો. કારણ કે ભાઈ કોઈ ખબર હું એટલે નહીં બતાવી, એક તો કોઈ બિઝી હોય ભાઈ, અને ફટાફટ તો એ બધું ખરીદી કરીને પછી રિટર્ન થવાનું હોય સ્ટોરે પણ ભાઈ કામ હોય. એના કારણે બતાવી નહીં શકતો. ન કહું ભાઈ 5-10 મિનિટ પણ કાઢીને બતાવી શકું તમને, પણ ભાઈ કોમ હોય એના કારણે. તો ભાઈ અહીંયા હવે સ્ટોરે આવી જઈએ. જો બહારનું વાતાવરણ જોરદાર બહારનું હો ભાઈ. હાલ પવન જોરદાર ભાઈ. અહીંયા ઊંધું ઉનાળો આવે એટલે મસ્ત બધા ઝાડ ખીલી જ હોય, અને આપણે હોય તે ઉનાળો એટલે બધું ઉકાઈ જાય. જોયા કેટલું મસ્ત થઈ ગયું વાતાવરણ. એ ગ્રીન 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 બધું પાછળ જો. અને ભાઈ વરસાદે પડ્યો, 3 દાડે વરસાદ સતત પડ કરે. તો હાઈવે મસ્ત બીજી ભાઈ. આ પંપમાં લોચો થયો, ફક્ત બધું આવે પંપ બંધ થઈ ગયો. આવર જવર મસ્ત બીજી છે બે સાઈડ જો.
noons. I mean, some White Claws. Thank you. I really appreciate it. Yeah. All right, we'll see you soon. Jake, high noons? I got 3. Of high noons or Yep. seltzers? White Claws. Should we do high noons instead? No, why? These are better. Dude. All right. Beggars can't be choosers at this point. Okay. That's it. I'm in trouble. Today party, yeah. Yes. Birthday Yeah. party. Oh, I think I accidentally. Did I pay on accident there? આજે ભાઈ મોજ પાડી દીધી મને એમ. It's a 10-year high school reunion. Oh, Yeah. Danny High School Union. Yep. Pretty excited. 128.92. Oh, 1 second, this one. ભાઈ 10 વાગી ગયા મસ્ત એવા 10 વાગી ગયા ભાઈ કોમ બોમ પતાવી દીધું થોડું મોટું મોટું પણ આપણે એક જ કોમ બાકી છે ને એના સ્ટોરમાં પોતું એટલે નહીં માર્યું બહાર ભાઈ વરસાદ ચાલુ છે નકર આપણે પોતું મારી દઈએ પણ બહાર વરસાદ થોડું એવું હતું જો હજુ તો હાલ બનતા લગી બંધ થયો જો બેનું હોય ને ચાલુ છે જઈએ થોડું ચોક આ ગાડી જોવા ભાઈ સન કેલી નહીં હતી લાસ્ટ ટાઈમ મારો વિડીયોનો બનાવ્યો હતો હા જો અધર કરી જોરદાર જેકવાળી ગાડી અધરા થશે ને નીચે થશે ઓફ કરશે હવે ઓફ નહીં થાય ને ડાઉન હતું ત્યાં ડાઉન હતી અપ જ છે ઓલરેડી હવે ડાઉન કરશે ડાઉન ના થઈ એને ખબર જ નહીં એ જોતો નહીં જો ડાઉન થઈ જાય ડાઉન થઈ જાય જોઈ લો ગાડીઓ જોર આવે ઘણા બધા એક રીતે ચડ્યાથી ગાડી લઈને આવું બધા તો પોતો મારો બીજું બધું કામ પતી જ ગયો ભાઈ આપણો એનો મિની માર્ટ જો કેટલી નહીં છીએ ટાયર દોઢું ભાઈ જોયા આ ટાયર દોઢું લાગે તમને કેવું દોઢું જો રાતનો વ્યૂ ભાઈ રાતનો વ્યૂ નાઈટનો નજારો ભાઈ 11:30 થઈ જાય આજ તો મોડું થઈ ગયું કારણ કે હાલ પોતું મારી કમ્પ્લીટ કર્યું પણ ભાઈ આ તો વરસાદ બહાર ચાલુ હોય ને તે લોકોએ પગલો પાડી દીધો આપણા ગુજરાતી દેશી ભાષામાં કહું પગલો પાડી દીધો કારણ કે હાલ બી પોતું કરીને હાલના લોકો આવી જાય ને એટલે ભાઈ એવું થાય કંઈ એટલે આપણે કોઈ ના પાડીએ કે પણ સાઈન લગાવી જ પડે જો હું બતાવું આ સાઈન ભાઈ જો વરસાદ આવે કે પાણી પહેરુંથી હોય ને તો સાઈન લગાવી દેવાની નકર પ્રોબ્લેમ થાય ના લગાવો ને તો ભાઈ હવે 10 વાગી ગયા 11:30 થઈ ગયા સોરી 11:30 થઈ ગયા તો હવે સ્ટોર ભાઈ બધું ક્લોઝિંગ બધું લોટરી બધું લખી દીધું તો હવે સ્ટોર ક્લોઝ કરીને ઘેર જઈશું ભાઈ 10 જ મિનિટ વાર છે તો ભાઈ આજનો મારો બ્લોગ કેવો લાગ્યો 100% મને કોમેન્ટ કરજો અને ભાઈ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર મારો રોજ રીલ આવી જશે ઇન્ડિયાના 7 વાગે સવારે તો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો ના કરી તો ફોલો કરી દેજો અને જોતા ના તો જોતા થઈ જજો અને શેર પણ કરજો કોમેન્ટ પણ કરજો અને યુટ્યુબની અંદર પણ 100% કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ USA જય માતાજી જય મા ઉમિયા